હેલો ફ્રેન્ડ્સ, મને દાંતમાં દુખાવો જ નથી છતાં પણ ડોક્ટરે રૂટ કેનાલની સલાહ કેમ આપી? શું ફક્ત સિમેન્ટ ભરાવીને મારી સમસ્યા દૂર ના થઈ શકે? આવો પ્રશ્ન ઘણા દર્દીના મનમાં થતો હોય છે. આવો આજે સમજીએ. દાંતમાં કઈ ટ્રીટમેન્ટ આવશે તેનો આધાર દાંતમાં દુખાવો થાય છે કે નહીં તેના પર નહીં, પરંતુ દાંતમાં રહેલો સડો કેટલે ઊંડે સુધી પહોંચ્યો છે તેના પર રહે છે. તો દાંતમાં રહેલો સડો એ ઇનેમલ અને ડેન્ટિન સુધી, એટલે કે દાંતના ઉપરના ભાગ સુધી જ હોય તો ફિલિંગ કરીને દાંતને આપણે બચાવી શકીએ છીએ. પરંતુ જો સડો નસ સુધી પહોંચી ગયો હોય તો તેવા કેસમાં રૂટ કેનાલ જરૂરી બની જાય છે. હવે અમુક દર્દીને દુખાવો કેમ નથી થતો? આનું કારણ એ છે કે દાંતમાં રહેલો સડો એ દર્દીમાં એટલો જૂનો હોય છે કે દાંતમાં રહેલી નસ એ ડેડ થઈ ગઈ હોય છે, અને એના લીધે દર્દીને ક્યારેક દુખાવો થતો નથી. અને ક્યારેક દર્દી પેનકિલર અથવા એન્ટીબાયોટિક લઈને પણ દુખાવો મટાડી દે છે, પરંતુ દાંતની અંદર રહેલું ઇન્ફેક્શન એ ત્યાં ને ત્યાં જ રહે છે. અને કેટલીક વખત દાંતના મૂળિયામાંથી હાડકામાં થઈ અને પેઢામાંથી પોડકી સ્વરૂપે અને ક્યારેક ગાલમાં સોજા સ્વરૂપે બહાર આવે છે. માટે દાંતમાં દુખાવો છે કે નહીં એના પર ધ્યાન આપ્યા વગર સમયસર નિદાન કરાવી, એક્સરે કરાવી અને દાંતમાં ફિલિંગની જરૂર છે કે રૂટ કેનાલની તે ડેન્ટિસ્ટને નક્કી કરવા દો. માટે સમયસર ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે.